સુરતના કામરેજ ખાતે અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા મહેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે મા બાપ વિહોણા 250થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ. સુરતના કામરેજ વિસ્તારમાં અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં જાણીતા બનેલા મહેન્દ્ર બી વાડા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિવર્ષની માફક આ વર્ષે જે વિદ્યાર્થીઓ માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે એવા વિદ્યાર્થીઓ ખાસ કરીને ભણતરમાં આગળ વધે, સારું પરિણામ પ્રાપ્ત કરે, સમાજની અને રાષ્ટ્રની સેવા કરે તેવા ઉમદા હેતુ સાથે તેમને નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મા બાપ વિહોણા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરી એક ઉમદા કાર્ય મહેન્દ્ર બી વાડા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ કાર્ય ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને કામરેજ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તેઓ ઉપસ્થિત નહીં રહી શકતા. આખરે તેમનો શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ બળવંત કાકા, ભાવેશ દાદા અને આમ આદમી પાર્ટીના પદાધિકારી JD કથેરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. સાથોસાથ સામાજિક અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આમતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં મહેન્દ્રભાઈ બી વાડા. અમે 2022થી મહેન્દ્ર ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચાલુ કર્યું છે અને અમે વિદ્યાર્થી સેવા યજ્ઞ કરી અને અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાં અમારી સૌથી મોટામાં મોટી પ્રવૃત્તિ છે કે નોટબુક વિતરણ. ગયા વર્ષે અમે 10,000 નોટબુક વિતરણ કર્યું હતું કે સસ્તા ભાવની નોટબુક, કે જે મધ્યમ વર્ગના લોકો છે એમને મોંઘવારીનો માર ન પડે એ માટે થઈ અને અમે સસ્તા ભાવની નોટબુક વિતરણ કરીએ છીએ. આ વર્ષે અમે 21,000 નોટબુકનું વિતરણ કરવાના છીએ. એની અંદર અમે 201 દીકરીને માતા પિતા વિહોણી જે દીકરીઓ હોય એને અમે ફ્રીમાં નોટબુક વિતરણ કરીએ છીએ. તો એનો આજનો કાર્યક્રમ છે અને 21,000 નોટબુક મારી 7 દિવસની અંદર મેં 11,000 નોટબુક જે લોકોએ પ્રોત્સાહન આપ્યું છે અને લોકોએ મારી પાસેથી ખરીદી લીધી છે કે મુદ્દલ કિંમતમાં અને સસ્તા ભાવની નોટબુકો. મહેન્દ્ર, અમે 2022થી આ મહેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ. એની અંદર મારે 50 વ્યક્તિઓની ટીમ છે કે હું નિમિત્ત છું ખાલી, પણ એ લોકો રાત દિવસ મહેનત કરે છે, કંઈ નવા ને નવા વિચારો લાવે છે. એમાં અમે તિલક સંકલ્પ કરીને પણ ચલાવીએ છીએ કે 1 લાખ પરિવારને તિલક કરવાના અને એમને તિલકની જે ડબ્બી છે એ ફ્રીમાં વિતરણ કરવાની. તો હરેક સ્કૂલના બાળકોને, દીકરી હોય કે દીકરો હોય, એને અમે ફ્રીમાં તિલક ડબ્બીનું વિતરણ કરીએ છીએ. અને એની અંદર હું મારા જીવનની કમાણી, 1 વર્ષની કમાણી હું આ સંકલ્પ પાછળ વાપરું છું અને એની અંદર મને ખૂબ બધા સાથ સહકારને સહયોગ આપે છે. અમારી ટીમ પણ સાથે હોય છે અને અમે સારા 11 કામો અમે એવા છે ફાઉન્ડેશનની અંદર કે અમે 11 પ્રવૃત્તિઓ કંઈ ને કંઈ અમે કરતા હોઈએ છીએ. એની અંદર અમે આ 2-4 પ્રવૃત્તિઓ છે એ કાયમી માટે અને હર વર્ષે ચલાવીએ છીએ. હું સમાજ અને હરેક વર્ગના લોકોને વિનંતી કરું છું કે જે મધ્યમ વર્ગના લોકો છે એ જ સૌથી વધારે પીડાતા હોય છે અને એને જે મોંઘવારીનો માર અને બધી જે વેદનાઓ હોય એ એને સહન કરવી પડતી હોય છે. તો હું બધાને વિનંતી કરું છું આપના ન્યૂઝ ચેનલથી કે આપ જે લોકોની મધ્યમ કેપેસિટીના લોકો છે એમની કંઈ ને કંઈ મદદ કરો. હું સેવા કરું છું એવું નથી કહેતો, પણ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી કંઈ ને કંઈ સેવા તમે બધા હરેક વ્યક્તિ કરી શકો. આપણે ફ્રી ટાઈમ હોય, આપણે રજાનો દિવસ હોય ત્યારે આપણે ભૂખ્યાને ભોજન પણ કરાવી શકીએ. આપણે બર્થડે હોય છે બાળકોના, આપણા પોતાના બર્થડે હોય, લોકો સારા એવા કેપેસિટીવાળા લોકો હોય એ લાખો રૂપિયા, 50,000, 10,000, 20,000 એના કેકની અંદર, એના બર્થડેની અંદર, બીજી બધી પ્રવૃત્તિની અંદર પૈસા વાપરતા હોય, પણ આવા લોકો સુધી એ લોકોને ત્યાં પૈસા પહોંચે અને આવી પ્રવૃત્તિની અંદર જોડાય તો આવા લોકોને ઘણી બધી મદદ થતી હોય છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપ બીજાનું જીવન સુધારી શકો. અભ્યાસ દ્વારા માણસને તમે ભોજન દેશો તો માણસને 24 કલાકની શાંતિ થશે, પણ તમે અભ્યાસ દ્વારા એનું જીવન સુધારશો, એને 1 વર્ષની એને અભ્યાસની ફી ભરશો અથવા એને નોટબુક દેશો તો એનું કાયમી માટેનું જીવન સુધરશે અને એ કાયમી માટે આ બધા લોકોને યાદ કરશે.